મને એવું લાગે છે જે પ્રમાણે ફિલ્ડિંગ લીધી છે એ પ્રમાણે શોર્ટ બોલ નાખશે बॉडी लाइन या। और जब से आपने अश्विन अन्ना के साथ चालू किया है अमेजिंग, बहुत देखने में मजा आता है। थैंक यू तिलक भाई, थैंक यू। આખું બેટ સિગ્નેચર થી ભરેલું છે આખું। પ્લીઝ Selfie as Look well. at this. He gave me the signature on my phone. ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપની સિલેક્શન છે ને એ આ બે કરે છે જુઓ તો। અત્યાર સુધીના વ્લોગમાં આ વ્લોગ સૌથી બેસ્ટ વ્લોગ બનવાનો છે। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। રાતે 12 વાગે જમી અને સૂઈ ગયેલા, બધા થાકી ગયેલા નોન સ્ટોપ 17 કલાક ડ્રાઇવિંગ કરીને। પણ સવારે પછી પાછા ગ્રાઉન્ડ પર ટિકિટ લેવા જવાનું હતું, કારણ કે ઝિમ્બાબ્વેમાં તમને એડવાન્સમાં બુકિંગ, ઓનલાઈન બુકિંગ ટિકિટ મળે નહીં। એટલે ઝિમ્બાબ્વેમાં જ્યારે ક્રિકેટ મેચ હોય ત્યારે તમને મેચના દિવસે સવારે 8 વાગ્યાથી ટિકિટ મળે, એડવાન્સ અથવા ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી। એટલે અમે સવારે 8 વાગે જતા રહેલા। લાઇનની હતી પણ ટિકિટ માટે થોડી આમ તે મિસમેનેજમેન્ટ હતું એ લોકોનું, કે ખબર નથી કોઈને કે ક્યાં સેલ થાય છે। પણ ફાઇનલી અમને ટિકિટ મળી ગઈ છે અને બધા રેડી થઈ ગયા છીએ। અહીંયા જો આ લોકો ઇન્ડિયાનો ફ્લેગ લઈને રેડી છે। India. બધા ઓલમોસ્ટ રેડી છે, નીકળવાની તૈયારી છે, ગ્રાઉન્ડ ઉપર જવાનું છે। રેસ્ટ થઈ ગયો છે, મસ્ત નાસ્તો થઈ ગયો છે, બ્રેકફાસ્ટ બટાકા પૌવા બનાવેલા ઘરે જ, બધાએ ભરપેટ ખાઈ લીધા છે। એટલે હવે આખો દિવસ ટેન્શન નથી અને ફૂલ એન્જોય થવાનો છે અને બહુ જ મજા આવવાની છે। સવારે અમે ગ્રાઉન્ડ પર ગયેલા, હું તમને કહી નહીં શકું કે હું કેટલો એક્સાઇટેડ છું। બહુ જ મજા આવી અને એટલો ફ્રી છે ગ્રાઉન્ડ પર, અમે એકદમ નજીક બેસવાના છીએ અને ઇટ વિલ બી અમેઝિંગ। આઈ થિંક અત્યાર સુધીના વ્લોગમાં આ વ્લોગ સૌથી બેસ્ટ વ્લોગ બનવાનો છે, તો છેલ્લે સુધી બના રહેજો। અમે હવે અહીંયાથી નીકળીએ છીએ, ગ્રાઉન્ડ પર જઈએ છીએ। ચાલો ભાઈ, બધા રેડી થઈ ગયા કે રેડી? Yes, ready. ઓકે, ફોર્ચ્યુનર એક જ લઈને જઈએ છીએ અમે, 7 જણા છીએ અને 7 સીટર છે, તો 2 ગાડી લઈ જવાનો કોઈ મતલબ નથી। એટલે એક જ ગાડી છે ને અહીંયાથી ગ્રાઉન્ડ ખાલી 3 કિલોમીટર દૂર છે, તો 5 મિનિટમાં પહોંચી જશું અને બહુ વહેલા જઈએ છીએ કારણ કે અમારે એન્જોય કરવું છે। અને ઓકે, તમને વધારે આગળ બતાવું હું। સિયાવર રામચંદ્ર કી જય। ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા છે ગ્રાઉન્ડ પર જવા માટે। ટાઈમ થયો છે 11 વાગ્યા છે, મેચ છે 1 વાગે ચાલુ થશે, પણ લોકોને એટલું એક્સાઇટમેન્ટ જ એટલું છે કે ફટાફટ ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ। અહીંયાથી ગ્રાઉન્ડ હમણાં 5 જ મિનિટમાં અમે પહોંચી જવાના છીએ, તો ગ્રાઉન્ડ પર મળીએ આપણે ડાયરેક્ટ। Bharat Mata ki જય। અમિતભાઈ અને પૂરોભાઈ ડ્રાઇવિંગ કરે છે, અમિતભાઈ આગળ બેઠા છે। અમિતભાઈ પછી કમ્પ્લેન કરે છે કે હું વ્લોગમાં આવતો નથી ને આ છે તે છે। એક બી બ્લોગ માં લીધો નહીં મળે. એ વસ્તુ અલગ છે કે એને કંઈ જોયો નથી। કંટ્રોલ ઉદય. ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ। બોટ્સવાનાથી પણ 4-5 ગાડી આવી છે, અમે એક જ નથી। પહેલા ફટાફટ એન્ટ્રી લઈએ અને સારું ટેબલ અમારે બુક કરવું છે, તો અમે અંદર જઈ રહ્યા છીએ। ઇન્ડિયન ટીમની બસ આવી ગઈ છે, એમાં બેઠેલા છે ઇન્ડિયન ટીમ। જાય છે ઈશાન, જસ્ટ ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા અને ઇન્ડિયન ટીમ આવ્યો થઈ, એટલે બધાને જોબ બી મળી ગયા। હવે જઈએ છીએ અંદર અમારી જગ્યા પર, જ્યાં સીટ છે ત્યાં। આખો આ બાર છે અને બારની બાજુમાં જ આગળ સિટિંગ એરિયા છે, ત્યાંથી મેચ જોવાની છે। આ ગ્રાઉન્ડ છે, જોઈ લો તમે, મસ્ત ગ્રાઉન્ડ છે ને પબ્લિક ઓલરેડી આવવા માંડી છે। ગ્રાઉન્ડની અંદર આવી ગયા છીએ અને આ જો ગ્રાઉન્ડ છે, બધા પ્લેયર ઓલરેડી વોર્મઅપ કરવા માંડ્યા છે। મુઝા રબાની જો અહીંયા વોર્મઅપ કરે છે અને જગ્યા લગભગ ઓલમોસ્ટ બધી પેક થઈ ગઈ છે। ઇન્ડિયન ક્રાઉડ ફૂલ છે, લોકલ ક્રાઉડ કરતા ઇન્ડિયન ક્રાઉડ ફૂલ છે, તમે જુઓ બધા। ને આપણી ગેંગ અહીંયા બેઠી છે। આ ભાઈ પણ અમારી સાથે બોટ્સવાનાથી આવ્યા છે, બાકી આપણી બધા દોસ્તો અહીંયા બેઠા છે। ત્યાં બધું જ ખાલી છે, મોસ્ટલી બધું જ ખાલી છે, પણ આ એરિયો આખો પેક છે, સૌથી નજીક છે અને બેસ્ટ વ્યૂ છે। એટલે લગભગ આપણા ઇન્ડિયાને બધાએ આ એરિયો આખો પેક કરી દીધો છે। ઇન્ડિયાની આખી ટીમ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને અહીંયા બોલિંગ વોર્મઅપ પણ કરે છે। ઝિમ્બાબ્વેની આખી ટીમ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને તમે જો ગ્રાઉન્ડથી એકદમ નજીક ઊભો છું, રોપની પાસે એકદમ, અને એટલું ફ્રીથી તમે જોઈ શકો આરામથી। વૈભવ સૂર્યવંશી જાય છે વોર્મઅપ કરવા માટે, તમે જોઈ શકો છો વૈભવ સૂર્યવંશી જાય છે।
લગભગ મોસ્ટલી લોકો વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોવા માટે જ આવેલા છે. બાકી યુઝ્યુઅલી જે અહીંયાના લોકલ લોકો એમ કહે છે કે એટલું બધું ટ્રાફિક થતું નથી ઇન્ડિયાની મેચમાં, પણ આજે થોડું વધારે આ સાઈડ વધારે ફૂલ છે. અમે લોકોએ સ્ટેન્ડ બદલી નાખેલું કારણ કે ત્યાં એટલી ટ્રાફિક થઈ ગયેલી અને હલવાની પણ જગ્યા નહીં હતી, એટલે થોડા પૈસા આપીને ટોપઅપ કરી અહીંયા આવી ગયા છીએ અને એકદમ નજીક. પ્લેસ બી સારો છે અને જગ્યા બી સારી છે. ત્યાં જો આખું ફૂલ થઈ ગયેલું છે પેલું, એટલે જગ્યા ચેન્જ કરી નાખી અને હવે અહીંયા આવી ગયા છીએ. શિવમ દુબે વોર્મઅપ કરે છે. ટોસ થઈ ગયો છે અને ઇન્ડિયાની બેટિંગ છે. આજે ખરેખર મેચ જોવાની મજા આવશે. પહેલી મેચમાં લો સ્કોર હતો, પણ ઇન્ડિયાની બેટિંગ છે એટલે આજે મેચ જોવાની મજા આવશે. અહીંયા આપણી પબ્લિક બેસી ગઈ છે, મસ્ત સેટ થઈ ગયા છે અને જગ્યા પણ સારી મળી ગઈ છે. અહીંયાથી ગેમ એન્જોય કરવાની છે. ભારત માતા કી ધુરંધરો આવી ગયા છે બેટિંગમાં, સૂર્યવંશી અને અભિષેક. હવે જો બાકાજી કી બોલે, ફૂલ બાકાજી કી હો. બીજો બોલ છે અને અભિષેક સ્ટ્રાઇક પર આવી ગયો છે. રજા બોલિંગ યા સિકંદર રજા પહેલી ઓવર લઈને આવેલો છે. અભિષેક શર્માની ફોર. સેમ જગ્યાએ બીજી બાઉન્ડ્રી. અભિષેક ઓન ફાયર ભાઈ. અભિષેક 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 અભિષેક. એક ઓવર થઈ છે ને પહેલી ઓવરમાં 2 ચોક્કા અભિષેકે મારે છે. ક્લાસ, મજા આવી ગઈ. એક્સ્ટ્રા કવર ડ્રાઈવ જબરજસ્ત. અને જે મજા આવે છે અહીંયાથી, આહા એટમોસ્ફિયર અલગ. અહીંયા એકદમ ફેન્સની બાજુમાં બેઠા છીએ અમે, એકદમ ફેન્સની બાજુમાં, અને મજા આવે છે. જો વૈભવ હવે મારે અહીંયા જો ની બોલિંગ લઈને આવ્યો છે. વૈભવ સ્ટ્રાઇકમાં છે. વોટ અ સ્પીડ મેન. ગોલીની જેમ બોલ નીકળે. જો વૈભવ ભાઈ મુઝાર રબાની ખતરનાક ફાસ્ટ બોલિંગ નાખે છે. 140 140 થી 145 આરામથી નાખે મુઝાર રબાની. બહુ ખતરનાક બોલર છે. અને અહીંયા જે લાઈવમાં 140 145 ની સ્પીડે જે બોલ નીકળતો હોય, આંખના પલકારે બોલ નીકળે છે. ખતરનાક. અભિષેક શર્મા ગોટ આઉટ. પોઈન્ટ પર કેચ થઈ ગયો અને મુઝાર રબાની બહુ જબરજસ્ત બોલિંગ નાખે છે. પેસ બી છે અને લાઈન લેન જબરજસ્ત. આવ્યો છે સ્ટ્રાઇક પર ન્યુ બેટ્સમેન. વૈભવ સ્ટ્રાઇક પર છે. નેક્સ્ટ બોલ, કમન વૈભવ. યાદ કરે ને બધા બોલે હજી બાઉન્ડ્રી આવી ગઈ છે અને હજી 2 બોલ બાકી છે. ચાર માયરા પછી પાંચમો નહીં મારવાનો, આ જ શીખવાનું છે. ઓલરેડી રન આવી ગયેલા, પણ લેટ્સ સી નાઉ શ્રેય આવ્યો છે અને મેચને આગળ સુધી લઈ જાય. આઈ થિંક ગેમ થોડી ઠંડી થઈ જશે. લેટ્સ સી, પણ મજા કન્ટિન્યુ રહેશે દોસ્તો. વાયુ વૈભવ એનું કામ કરી દીધું છે. આ ઓવરમાં ઓલરેડી 18 રન લઈ લીધા છે. સો સ્કોર ઇઝ ધેર. નાઉ વૈભવ એન્ડ ઈશાન વિલ ફિનિશ ધ ઇનિંગ. 3 ઓવરમાં 30 રન થયા છે અને 2 વિકેટ વહી ગઈ છે. વૈભવ અને અભિષેક બંને આઉટ થઈ ગયા છે. ઓપનિંગ બેટ્સમેન આઉટ થઈ ગયા છે. બહુ બેકફૂટમાં જઈને રમો કે નહીં આ શોટ? બહુ પાછળ હતો. એને જોઈ લીધો હોય સાઈડ પર. હા નહીં, પણ બહુ એકદમ સ્ટમ્પની નજીક હતો એ. પણ અહીંયા તો આંખના પલકારે બોલ નીકળે છે. આહા, જે બેટનો સાઉન્ડ જે અહીંયા ફીલ થાય છે, સમથિંગ એલ્સ. જબરજસ્ત. અવાજ આવો, આટલા અવાજમાં બી પહેલો અવાજ આવો. That's an amazing man. શ્રેયસ અય્યર અહીંયા ચોગ્ગો માર્યો. જો અહીંયા ચોગ્ગો માર્યો. આ પ્લેયર બોલ લેવા આવ્યો અને વોટ અ શોટ. કવર ડ્રાઈવ, પરફેક્ટ કવર ડ્રાઈવ, પરફેક્ટ કવર ડ્રાઈવ. પબ્લિક ઊભી થઈને આવી ગઈ. જો ની પબ્લિક, જો ની મજા લઈ. ઇન્ડિયાના ઝંડા વંડા ને કઈ ઘટે નહીં હો ભાઈ. ફૂલ મોજે મોજ, ફૂલ બાકાજી કી, બોલ બાકા ચીકી. ફૂલ બાકાજી કી. ફિલ્ડિંગ ચેન્જ કરી છે.
મને એવું લાગે છે જે પ્રમાણે ફિલ્ડિંગ લીધી છે એ પ્રમાણે શોર્ટ બોલ નાખશે બોડી લાઈન. યા જોયું, એટલો અનુભવ છે બોલો ક્રિકેટનો. કયો બોલ નાખશે એ પણ હું તમને કહી દઉં. 1 રન. શાબાશ શાબાશ, ગુડ ગોઈંગ ગુડ ગોઈંગ. પાપા પકડી કરીને કેટલો જુમો છે 55 રન 52 રન થયા છે 6 ઓવરમાં. 6.2 ઓવરમાં 57 રન થયા છે. અય્યર અને કિશાન રમે છે, બહુ સારું રમે છે. બાઉન્ડ્રી કન્ટિન્યુઅસ ચાલુ છે કે એક ઓવરમાં એક બે બાઉન્ડ્રી લે છે. જો અહીંયા ફિલ્ડિંગ કરે છે એકદમ નજીક બાઉન્ડ્રી ની. મજા આવે છે યાર. અમિતભાઈ ને વિડીયો કોલ ઉપર ચાલુ ને એક બાજુ ત્યાં બેન્ડ ચાલે છે. ફૂલ એન્જોયિંગ એટમોસ્ફિયર છે ગાઈસ. શોટ બોય, વોટ અ શોટ. 4 રન. મસ્ત શોટ માર્યો. ઈશાને બાઉન્ડ્રી મારી ભાઈ. ઈશાન રન મારે છે. ઈશાન મારે છે ભાઈ આજે. ઈશાન ઈશાન ઈશાન. વિકેટ ગઈ વિકેટ ગઈ વિકેટ ગઈ. પબ્લિક કેટલું ખુશ થયું છે. લોકલ પબ્લિક છે. અય્યર આઉટ થઈ ગયો છે અને વિકેટ ગઈ છે. ઇન્ડિયાની ત્રીજી વિકેટ પડી ગઈ છે. 10.3 ઓવરમાં ઇન્ડિયાના 100 રન થઈ ગયા છે અને 3 વિકેટ ગઈ છે. તિલક વર્મા અને કિશાન રમે છે હજી. કિશાનના 49 થયા છે અને 50. Well done, Kishan. Kishan 50. 50 Kishan 50. 50. Well played boy, well played boy. Hey brother, can I have some? Can I have some water? Oh, okay, thank you. ઝિમ્બાબ્વેના ખેલાડી પર પાણી માંગી લીધું ભાઈ. થોડું ઊંચીનું પાણી આપી દે. એ બોલરને આપવા જતો હતો. बड़ा हरामी हो बेटा. આ પોપકોર્ન સેલ કરવાવાળાનો બિચારાનો અહીંયા પગ મોચકાઈ ગયો. મોચકાઈ ગયો તો વિમલભાઈ કીધું કે તું આરામ કર, હું વેચી આવું તારા માટે થોડાક. વિમલભાઈ ના એના માટે પોપકોર્ન વેચવા જતા રહ્યા. શું થયું? 4 રન મારી દીધા. ઓ વેલ ડન વેલ ડન વેલ ડન. મુઝારા બની આવી ગયો છે બોલિંગમાં અને શોર્ટ બોય. બાઉન્ડ્રી. કન્ટિન્યુ 2 બાઉન્ડ્રી આવી છે 2 બોલમાં. 14 ઓવરમાં 137 રન થઈ ગયા છે અને ઇન્ડિયા જબરજસ્ત રમે છે. ઈશાન કિશાન વર્લ્ડ ક્લાસ, જબરજસ્ત. હોપ કે ઇન્ડિયા અહીંયાથી 200 ઉપર રન કરે એટલે મેચ વધારે ઇન્ટરેસ્ટિંગ થાય અને અમે બધા એન્જોય કરીએ છીએ ગેમ. બહુ મજા આવે છે. મોદી સાહેબ અહીંયા જો ભાભીને કોલ કરેલો. શોટ ઇશ્યુ. વોટ અ શોટ બોય. 4 રન. આ ઓવરમાં ઓલરેડી 2 ચોગ્ગા અને 1 છગ્ગો મારી દીધો છે અને ઇન્ડિયાના 151 રન થઈ ગયા છે. કિશાન રમે છે 72 રને. અહીંયા સ્કોરબોર્ડમાં દેખાતું હોય તો. લાસ્ટ બોલે જસ્ટ છગ્ગો માર્યો. તિલક મારે છે ભાઈ. તિલક મારે છે છગ્ગા છગ્ગા. તિલક મારે છે ભાઈ. બહુ સારું રમે છે. છગ્ગો મારો અહીંયા જસ્ટ આ સ્ટેન્ડ ઉપર હમણાં જસ્ટ. હિટ હિયર મેન, હિટ હિયર તિલક. રામ કિશન. બચી ગયો બચી ગયો બચી ગયો બચી ગયો. કમી સ્ટ્રાઇક છે. શોટ બોય. વોટ અ શોટ. 4 રન. વોટ અ શોટ. કિશન 80 રન થઈ ગયા. 80 થઈ ગયા છે. કિશનની સેન્ચુરી થશે. સેન્ચુરી થશે કિશનની. સેન્ચુરી થશે કિશનની સેન્ચુરી. શોટ આવ્યો આપણી બાજુ આવ્યો. આ બાજુ એક છગ્ગો મારે ને તો મજા આવે કેચ કરવાની. કઈક પોઈન્ટ ઉપરથી છગ્ગો મારે તો સીધો અમારી બાજુ આવે ને એટલે અમે કેચ પકડી લઈએ. અરે યાર હું 2 મિનિટ બાથરૂમ ગયો. કિશન આઉટ થઈ ગયો યાર. સેન્ચુરી કરવાની હતી કિશનની યાર. કઈ રીતે આઉટ થયો? કઈ રીતે કેચ આઉટ થઈ ગયો? અરે યાર. એવેન્સ અહીંયા ફિલ્ડિંગ કરે છે. કેટલો સ્પીડમાં દોડે.
2 રન ઇઝીથી લઈ લીધા. ઓટોગ્રાફ લેવા માટે જો કેટલા છોકરા લાઈનમાં ઉભા છે અને જ્યારે બી એને ટાઈમ મળે ત્યારે ગમે ત્યારે સિગ્નેચર આપવા આવી જાય છે. એટલે ઇન્ડિયામાં આ વસ્તુ પોસિબલ જ નથી. ડ્યુરિંગ ધ ગેમ જો તમે ફોટોગ્રાફ કે લઈ શકો એ ઇન્ડિયામાં બહુ અઘરું છે. અહીંયા પાછા વિમલ બી બાંટવાની. મોદી આવું છે, મોદી એવું છે, મોદી એવું છે, મોદી એવું છે, બતાવો તો. દાને દાને में केसर का स्वाद, दाने दाने में केसर का स्वाद. વિમલભાઈ વિમલ કાઈ છે. મુઝાર રબાની બોલિંગ લઈને આવી ગયો છે પાછો અને તિલક વર્માની સ્ટ્રાઇક છે. લેટ્સ સી શોટ બોલ 6 what a shot. 200 રન થઈ ગયા છે. ઇન્ડિયાના રન થઈ ગયા છે 200 ઇન્ડિયાના 200 રન. What a class shot, man. What a class shot. જબરજસ્ત. રિંકુ સિંઘે છક્કો માર્યો. રિંકુ સિંઘે છક્કો માર્યો. What a shot. મુઝાર રબાનીને મારી દીધો છે. મારે છે મુઝાર રબાનીને. What a shot. શોટ બોલ નાખો. છગ્ગો પાછો. ક્યાં છગ્ગો માર્યો. જબરજસ્ત. પછી મોત તો અહીંયા હાલે છે બાકી. બેન્ડ ને ડાન્સ ને નોન સ્ટોપ કન્ટિન્યુઅસ 4-6 વિકેટ. દે ડોન્ટ કેર. તમે જોયો ને આખું આ બધું ધીમે ધીમે ભરાઈ ગયું છે. આ બાજુ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે. હિટ હિયર રિંકુ. શોટ. રિંકુ સિંહ ગોટ આઉટ. ને 19 રન થશે ઇન્ડિયાના. ઝિમ્બાબ્વેને 220 રન કરવાના છે જીતવા માટે. બ્રેક પડ્યો છે. ચાલો થોડો ફ્રેશ થઈ આવી ફટાફટ. 220 ટુ વિન. 220 ટુ વિન. કેચ 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 કેચ. ઓ છગ્ગો જતો રહ્યો. છગ્ગો. મુરલી કાર્તિક અહીં આવે છે. મુરલીભાઈ મોદી આ લોકોને કે ફટાફટ પતાવો પછી આપણે તો બારારેમાં ફરવાનું છે. ફટાફટ પતાવો યાર. તો ફટાફટ ઓલ આઉટ કરો તો અમે ફરી શકીએ યાર. અમિતભાઈ આ લોકોને કહો ફટાફટ પતાવો તો આપણે ફરી શકીએ. અરે એમાં ઝિમ્બાબ્વે વાળા બી છગ્ગા ચોગ્ગા મારે છે અને પબ્લિક એન્જોય કરે છે. ને આપણે બી એપ્રિશિએટ કરીએ છીએ. સારો શોટ હોય તો સારો શોટ આપણે બી એપ્રિશિએટ કરીએ છીએ. ઇન્ડિયન સપોર્ટિંગ સ્ટાફ અમારા ફોટો પાડવા માટે આવ્યો છે. રોહિત ભૈયા આવ્યું ભૈયા. બીસીસીઆઈ નો ફોટોગ્રાફર અમારો ફોટો લેવા માટે આવેલો છે. ઇન્ડિયા ઇન્ડિયા. અભિષેક શર્મા અહીંયા ફિલ્ડિંગ કરે છે. સિગ્નેચર લેવા માટે ઉભા છીએ. લેટ્સ સી આપે કે નહીં. અભિષેક પ્લીઝ. અભિષેક ભાઈ ફોટોગ્રાફ દે દો પ્લીઝ. अभिषेक प्लीज. भैया भैया एक पानी का बोतल दे दो ना. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं. भाई सिग्नेचर प्लीज. थैंक यू थैंक यू. કાર્તિક ની સિગ્નેચર લઈ લીધી છે. કોઈ ફોન માં લીધી, કોઈ ટી શર્ટ માં લીધી. તે ક્યાં લીધી? ફોન માં. ફોન માં બેટ માં આવી ગઈ છે મુરલી કાર્તિક ની સિગ્નેચર. ભાઈ સેલ્ફી બધા ફોટા લઈ લીધા છે. હા બીજી વિકેટ પડી ગઈ. સાઈન લેતા હતા તો બીજી વિકેટ બી ગઈ. સાઈન લેતા હતા તો બીજી વિકેટ બી પડી ગઈ. ચોગ્ગા ઉપર ચોગ્ગા જાય છે ભાઈ. અભિષેક શર્મા અને યશ ઠાકુર વચ્ચે ચોગ્ગો જતો રહ્યો. તિલક વર્મા અહીંયા ફિલ્ડિંગ કરવા આવી ગયો છે. બોલ પણ એની પાસે આવ્યો. ફાઇનલી અભિષેક ની સિગ્નેચર આવી ગઈ છે. ફાઇનલી અભિષેક ની સિગ્નેચર આવી ગઈ છે. થેન્ક ગોડ. થેન્ક યુ અભિષેક ભાઈ. થેન્ક યુ.
રવિ બિશ્નોઈ અહીંયા આવ્યો છે ફિલ્ડિંગ કરવા માટે. હવે એની સિગ્નેચરની ટ્રાય કરીએ છીએ. મેચ પછી આપણું એમ કીધું મેચ પછી નક્કી ન હોય આ લોકોનું. અહીંયા કેટલી મોટી ડિસ્કશન હાલતી છે જુઓ તો. ઇન્ડિયન ટીમની જે વર્લ્ડ કપની સિલેક્શન છે ને એ આ બે કરે છે જુઓ તો. આહા વાહ વાહ વાહ. શિવમ દુબે આવી ગયો છે ફિલ્ડિંગ કરવા માટે. 1 by 1 બધા આવે છે. આ શિવમભાઈ દુબે. શિવમભાઈ એક સિગ્નેચર આપી દેજો. શિવમભાઈ ઓટોગ્રાફ પ્લીઝ. ઓટોગ્રાફ પ્લીઝ. વૈભવ સૂર્યવંશી ઇન ધ હાઉસ. વૈભવ સૂર્યવંશી ઇન ધ હાઉસ. સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી આવી ગયો છે. ઓટોગ્રાફ માંગી છે. વૈભવ ઓટોગ્રાફ પ્લીઝ. આપણા માણસો બધા ઓટોગ્રાફ લેવામાં બિઝી છે. ક્રિકેટનો એટલો કીડો છે ને અને મેમરીઝ ભેગી કરવા માટે મહેનત કરે છે. કોઈને હેરાન કરવા માટે નહીં પણ મેમરીઝ ભેગી કરવા માટેની આ બધી મહેનત છે સાચું કહું તો. ઝિમ્બાબ્વેના રન પણ સારા છે. 12 ઓવરમાં 91 રન મારી દીધા છે પણ 6 વિકેટ જતી રહી છે. અમારા બોટ્સવાનામાં બેસ્ટ વિકેટ કીપર હોય તો મોદી સાહેબ છે. તો ઈશાન કિશને મસ્ત સ્ટોપ કર્યો બોલ એટલે એને તરત એપ્રિશિએટ કર્યું કારણ કે એની સેમ ફિલ્ડના માણસો ને તમે એટલા માટે. કેચ 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 ઇટ ગાઈઝ. હું તો પકડી જ ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા વોન. અને અહીંયા સન્નાટો થઈ ગયો. આ બધા લગભગ લોકલ છે બધા. ઇન્ડિયા આરામથી જીતી ગયું છે મોદી સાહેબ. ઇન્ડિયા વોન Easily comfortable. અમિતભાઈ ઇન્ડિયા વોન. ઇન્ડિયા વોન. ગ્રેટ બોય ઇન્ડિયા વોન. Yeah, win. ટ્રાય કરશું કે ઇન્ડિયન પ્લેયરને વધુ ને વધુ મળી શકીએ આપણે અને 1-1.5 કલાક અહીંયા જો બેસવું પડે અને જો ઓટોગ્રાફ મળી જાય તો બેસ્ટ છે પણ આરામથી અહીંયા બેસવાનું છે ને રાહ જોવાની. મહેનત તો કરવી પડશે. પબ્લિક લગભગ ખાલી થઈ ગઈ છે અને રિલેક્સથી આરામથી અહીંયા બેસવાનું છે. બધી પબ્લિકને આપણે જવા દેવાની છે. લેટ ધ પીપલ ગો. તિલકભાઈ પ્લીઝ. તિલકભાઈ થેન્ક યુ. તિલકભાઈ થેન્ક યુ. તિલક વર્મા સિગ્નેચર આપે છે બધાને જો આટલા નજીકથી. તિલક વર્મા એક વાર તો બીજો ફોટો બે લીધા. તિલક વર્મા જસ્ટ અહીંયા આવીને ગયો. બધાને સિગ્નેચર આપી, બધાને ફોટોગ્રાફ આપ્યા, સેલ્ફી આપી. અમેઝિંગ ગાઈઝ. ડ્રીમ કમ ટ્રુ. તિલક વર્માને તો પહેલા બી મળેલા છે મેં જોહાન્સબર્ગમાં અને ફોટો પણ લીધેલા છે પણ અહીંયા અમેઝિંગ. લો પીપલ અહીંયા કેટલા જો ફોટોગ્રાફ સેલ્ફીઝ. બાય 1100 કિલોમીટરનો ધક્કો વસૂલ થશે. આઈ ટોલ્ડ યુ ગાઈઝ હેવ સમ પેશન્સ. હેવ સમ પેશન્સ. તિલક અને મસ્ત બેટિંગ બી કરી આજે. પ્લેડ વેરી વેલ. who are well looking for the autograph, man. He played well. He scored 60 runs. He scored 60 runs. Scored 60 run, yeah. Purabhai, what do you want to say about Tilak Verma? Came and he signed for us and he met with us. He took selfies No, with us. he was taking our phone in his hand and he was And I getting got selfies. Look his at selfie. this. Look at I got this. his selfie as Look well. at this. He gave me the signature on my phone. કિશાન છે અહીંયા ઓટોગ્રાફ લેવા માટે આવ્યા છીએ. ઈશાનભાઈ પ્લીઝ ઓટોગ્રાફ પ્લીઝ. ઈશાનભાઈ ઇધર. ઓ ઈશાનભાઈ પીછે કર દો. પીછે કર દો. ઈશાન એને દિલ ખુશ કરી દીધું છે. સુનિલ જોશીને બોલાવો છો ઓટોગ્રાફ માટે. સુનિલભાઈ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પીછે કર દો. પીછે કર દો.
આ બહેનો છે ને અહીંયા હરારે જિમ્મામેના છે અને અમે અહીંયા ઓળખાણ કાઢી દીધી કે અમે બી નવસારીના, મારા મમ્મી બી નવસારીના, મારા માસી નવસારી રહી એટલે ગુજરાતી હોય ને કોઈ પણ જગ્યાએ ઓળખાણ કાઢી લે. ઓળખાણ જ કાઢવી અને હું દોસ્તો મજા આવે છે ને? મજા આવે છે. Wow, we had a lot of fun over there. Lifetime memory. થેન્ક યુ હરારે, થેન્ક યુ memory. બહુ મજા આવે છે. Yes. ભાઈ સિગ્નેચર પ્લીઝ. સિગ્નેચર સિકંદર રજા છે, એની પોતાની કાર લઈને જ આવેલો છે. યુટ્યુબર છે, ઇન્ડિયન ટીમ સાથે ટ્રાવેલ કરે, વિમલભાઈ. ઇન્ડિયન ટીમની બસ જતી રહે. See you tomorrow. હજી કાલે હજી એક જોવાની છે. हम आपके बहुत बड़े फैन हैं, आपके सारे यूट्यूब चैनल के ब्लॉग हम देखते हैं और जब से आपने अश्विन अन्ना के साथ चालू किया है, अमेजिंग, बहुत देखने में मजा आता है और थैंक यू आपने हमें इतना टाइम दिया. थैंक यू वेरी मच. Thank you so much. Really appreciate your time and we patience. are all from Botswana. देर से बुला We are रहे all from थे. Botswana. माफी चाहूंगा लेकिन मेरा काम का ड्यूटी था एंड आपने ना, मुझे 100%, समझा 100%. इसके लिए शुक्रिया अदा करते हैं. थैंक यू सो लाइव मच. स्ट्रीम भी आप ही करे हो ना, हाँ. इसलिए आपको कॉन्ट्रैक्ट मैंने हाँ. देखा था आपका. Thank you sir. Thank you so much. થેન્ક યુ. અંધારું થઈ ગયું છે ને હવે અમે અહીંયાથી ગ્રાઉન્ડ પરથી નીકળી ગયા છીએ અને આ જો તમે આખું બેટ સિગ્નેચર થી ભરેલું છે આખું. લગભગ ઓલમોસ્ટ બધા ઇન્ડિયન પ્લેયર સાથે ફોટા લીધા છે, ઓટોગ્રાફ લીધા છે. અમારી આખી ટીમ જોવો તમે. અરે મજા આવી ગઈ બધાને. મજા આવી? જોયું? આ છે મોજ. અહીંયાથી પેલા ગેસ્ટ હાઉસ બાજુ જઈએ છીએ અને ત્યાંથી આગળનો પ્લાન નક્કી કરશું. ગેસ્ટ હાઉસ પર પાછા આવી ગયા છીએ અમે અને બધા જો અહીંયા ફોટા જોવે છે અને સારી સારી મેમરી જોવે છે અને સાથે સાથે આજની હાઇલાઇટ પણ ચાલુ કરી દીધી છે. જોવે છે ટીવીમાં કે આપણે કઈ જગ્યાએ ક્યાં આવેલા છે કે નહીં એમ. એ ભાઈ આપણે જમવાનું શું કરવાનું છે? જમવાનું શું કરવાનું છે? ખીચડી ખાવી છે? પૂરો ભાઈ મસાલા ખીચડી. મસાલા ખીચડી. હું એમ કહું છું કે આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ આજે. Okay, that's fine. હે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જઈએ આપણે. હરારેનું ટેસ્ટ તો કરીએ કે કેવું છે, ઇન્ડિયન મળે છે. ઓકે, તો પ્લાન છે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જવાનો. ડન છે ને ગાઈઝ? તો હું આ લોકોને કહી દઉં કે અમે જઈએ છીએ. ઓકે ભાઈ મિત્રો, અમે જઈએ છીએ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. સાંજ થઈ ગઈ છે અને મસ્ત બધા જમી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે રિલેક્સ થયા છે. હું અહીંયા બેઠો છું વ્લોગ એડિટ કરવા માટે અને રેસ્ટોરન્ટમાંથી અમે ફૂડ ઓર્ડર કરેલું જે થોડું બધાએ ખાઈ લીધું છે. બહુ મજા ના આવી પણ ઇટ્સ ઓકે. એટલે પ્લાન અમારો બેટર હતો કે અમે જે થોડું ઘણું લઈને આવેલા ઘરેથી એ જ પ્લાન બેસ્ટ હતો. આજે બહારથી મંગાવીને ખાઈ લીધું છે. કાલે પાછું ઘરેથી લાવેલા છે એ જ બનાવવાનું છે અને ઓલરેડી વધારે લેટ થઈ ગયું છે. તો આ વ્લોગ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ફરીથી મળશું નવા વધુ એક વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.